સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે, જ્યાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોરનો મામલો સામે આવ્યો છે। સુરતના વિવિધ વિસ્તારોમાં જાહેર દિવાલો પર ભાજપની છબીને નુકસાન પહોંચાડતા સૂત્રો અને કમળના પ્રતીક પર લાલ ચોકડી દર્શાવતા પોસ્ટર લગાવ્યા હતા। સુરત પોલીસે આ ઘટના અંગે કડક કાર્યવાહી શરૂ કરી છે અને વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। શહેરભરમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડવા મામલે 5 પોલીસ મથકો પુણા, કતારગામ, પાણીસરા, ઉત્તરાયણ અને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ઘટનાની વાત કરીએ તો તારીખ 28મી અને 29મી માર્ચની રાત્રે શહેરના પુણા, કતારગામ, પાણીસરા, ઉત્તરાયણ અને ડિંડોલી વિસ્તારમાં અજાણ્યા અને ઓળખાયેલા વ્યક્તિઓએ આ પોસ્ટરો લગાવ્યા હતા। પોલીસનું કહેવું છે કે કાયદાનું ઉલ્લંઘન થયું છે, કારણ કે આ પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસનું નામ કે સરનામું નહોતું। આવા પોસ્ટરો લગાવવાનો હેતુ રાજકીય રીતે ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો, જેના કારણે સ્થાનિક કાર્યકરોમાં ગુસ્સો ફેલાયો હતો। તારીખ 28મી માર્ચ 29મી માર્ચ દરમિયાન 2 દિવસ અલગ અલગ સ્થળે પોસ્ટર લાગ્યા હતા અને અજાણ્યો દ્વારા ભાજપનું ચિહ્ન દોરી તેના પર ચોકડી પર નિશાન માર્યું છે। પોસ્ટરમાં અલગ અલગ સ્લોગન સાથે વિરોધી લખાણ લખ્યા હતા, જે અંગે 5 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા। તો રાજકીય પક્ષની છબીને હાનિ પહોંચાડવાના બદલનો ગુનો દાખલ કરાયો હતો। જે મામલે કિરીટ પાનસુરિયા ઉર્ફે કેપી, 3 અજાણ્યા ઈસમો દેવસી પોપટ ઢેબરિયા, ચિરાગ નાવડિયા અને વિશાલ ભીખાભાઈ ચાવડા સહિત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હાલ તો વધુ તપાસ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરો લગાડનારો વિરુદ્ધ સુરતના અલગ અલગ 5 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે।